નમસ્કાર, બિંદાસ બોલમાં આપનું સ્વાગત છે। હું છું નુપુર અને બિંદાસ બોલમાં ફરી એકવાર એ જ પ્રશ્ન કે ભાઈ કોનું શિક્ષણ સારું છે, ગુજરાતનું કે દિલ્હીનું? આની ઉપર અત્યારે ઘમાસાણ મચેલું છે, વાર પલટવાર થઈ રહ્યા છે અને સંગ્રામ ચાલી રહ્યો છે। અને તેની પાછળ 23 તારીખથી શરૂ થયેલો એ સિલસિલો, 23 તારીખે એક ટ્વીટ ગુજરાત ફોર બીજેપી ફોર ગુજરાત એટલે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું જે ટ્વિટર હેન્ડલ છે એના ઉપરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે કેજરીવાલના શાસનમાં શાળાની જગ્યાએ શિક્ષકો રોડ ઉપર, અને ત્યારબાદ દિલ્હીથી એની સામે જવાબ આપવામાં આવ્યો। ફરી પાછા ગુજરાતથી પ્રહારો થયા, ફરી દિલ્હીથી એના જવાબો આપવામાં આવ્યા, વળી ક્યારેક દિલ્હીથી પ્રહાર થાય, ગુજરાતથી જવાબ આપવામાં આવે। આ સિલસિલો ચાલી રહ્યો છે। પણ એક વાતની આમાં આનંદ, એક વાતની ખુશી છે કે અત્યાર સુધી જ્યારે પણ ચૂંટણી આવે તો જ્ઞાતિ, જાતિ, ધર્મ આ બધા મુદ્દાઓ ઉછળતા રહ્યા છે। ચલો, લોકોનો મુદ્દો, પાયાનો મુદ્દો એકવાર ઉછળી રહ્યો છે રાજ્યની અંદર, એ પણ આનંદની વાત છે। પણ એ જે શરૂઆત થયા બાદ હવે ક્યાં સુધી આ આરોપ પ્રત્યારોપનો સિલસિલો, વાર પલટવારનો આ સંગ્રામનો સિલસિલો ક્યાં પહોંચ્યો છે, કેવા આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, એકવાર એ જોઈ લઈએ। કેટલાક લોકો આવા નીકળી ગયા, રહેવું ગુજરાતમાં, મોટા ગુજરાતમાં થયા, છોકરા અહીંયા ભણ્યા, ધંધો અહીંયા કર્યો। હવે એને બીજું સારું લાગે, મારી તો વિનંતી છે પત્રકારોની હાજરીમાં, જેને બીજું સારું લાગતું હોય ને એ છોકરાના સર્ટિફિકેટ લઈ અને જે દેશને, જે રાજ્ય સારું લાગતું હોય ને ભણાવવા માંડવા જોઈએ નહીં, મતલબ ત્યાં ઘર કુટુંબ ફેરવી નાખવું જોઈએ। ત્યાં બધું પતી ગયું છે, એ તો માંગીને ભૂકો થઈ ગયું છે, રહેવાય જ નહીં ભાઈ। गुजरात के शिक्षा मंत्री जी से पूछना चाहता हूं कि भाई फिर जब आप गुजरात के स्कूलों को अच्छा नहीं करेंगे, गुजरात के कॉलेजेस को अच्छा नहीं करेंगे, गुजरात की शिक्षा पे कोई काम नहीं करेंगे और अहंकार से कहेंगे कि जिसको गुजरात की शिक्षा अच्छी लगती वो चला जाए गुजरात से बाहर, दिल्ली चला जाए, तो फिर आपका देश का, समाज का विजन क्या है? देश कैसे आगे बढ़ेगा, समाज कैसे आगे बढ़ेगा? एक तो उनसे, उनके सामने मैं ये सवाल रखना चाहता हूँ, और दूसरा मैं खुद भी देखना चाहता हूँ कि आपने गुजरात में 27 सालों में शिक्षा में क्या काम किया है। मैं इसके लिए अगले मंडे को, आने वाले सोमवार को गुजरात के स्कूल देखने जाऊंगा। અને આજ બાબતે ચર્ચા કરવી છે। ચર્ચામાં આમ આદમી પાર્ટીમાંથી મિહિરભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસમાંથી ડોક્ટર મનીષ દોશી અને શિક્ષણવિદ હેતલ પટેલ આપણી સાથે જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। મિહિરભાઈ, સ્વાભાવિક રીતે જ આપને પહેલો સવાલ હોય કે આ જે આક્ષેપ પ્રત્યાક્ષેપ, એક તો મેં જે શરૂઆતમાં કહ્યું કે પાયાનો મુદ્દો ઉછળી રહ્યો છે, એ આનંદની વાત છે, પણ કોનું મોડલ વધારે સારું, કોનું મોડલ વધારે સારું, આ કમ્પેરિઝન, આ કોમ્પિટિશન, અને ત્યાં સુધી બરાબર હતું, પણ વાર પલટવાર જે ચાલુ થયા છે, એકબીજાને નીચા બતાવવાનો પ્રયત્ન શરૂ થયો છે, એ યોગ્ય લાગે છે ખરો? એકચ્યુઅલી છે ને, હું બહુ ખુશ છું આ વાતથી કે શિક્ષણનો મુદ્દો, જેમ તમે જે પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે શિક્ષણના મુદ્દા પર ચર્ચા થઈ રહી છે। પણ મને દુઃખ એ વાતનું છે કે 27 વર્ષથી જે પક્ષ એક ગુજરાત જેવા રાજ્યમાં શાસનમાં છે, આ મારી 5મી ડિબેટ છે જેમાં હું પેનાલિસ્ટ તરીકે બેઠો છું અને જેમાં ભાજપાના પ્રવક્તા નથી। જો 27 વર્ષ એમને એટલું જ સારું કામ કર્યું હતું, તો એ કાઉન્ટર કરવા માટે કોઈ પ્રવક્તા કેમ નથી મોકલી શકતા? બીજી વાત, તમે જે મૂળ વાત કરીએ કે આ પક્ષાપક્ષી કેટલા હદ સુધી સાચી છે, તો એમાં મારું માનવું થોડું અલગ છે કે આ પક્ષાપક્ષી નથી, આ સ્વાભાવિક વાત છે કે દિલ્હીના શિક્ષણ મંત્રી જે છે એ ગુજરાતના શિક્ષણ મંત્રી સાથે મળે અથવા તો ગુજરાતની શાળાઓ જોવા આવે। હવે 5 વસ્તુ એવી હશે કે જે ગુજરાતની શાળામાં સારી હશે અને 5 વસ્તુ એવી હશે કે જે દિલ્હી પાસે સારી હશે, તો મનીષ સિસોદિયાજી જે ગુજરાતની વિઝિટે આવે છે એ એવા હેતુથી આવે છે કે કંઈક 5 એવી નવી વસ્તુ જાણવા મળે ગુજરાતની શાળાઓમાંથી કે જે દિલ્હીની શાળાઓમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાય। એટલે મારા માટે તો આ વિઝિટ એકદમ પોઝિટિવ છે કે ભાઈ સરસ મજાના કામ, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી બૂમો પાડીને કહી રહી છે કે અમે આટલા સ્માર્ટ ક્લાસ કર્યા અને આટલી સ્માર્ટ સ્કૂલો કરી, તો હું તો ખુશ છું કે ગુજરાતની એવી સારી શાળાઓ કદાચ અમારા મનીષ સિસોદિયાજી જોવે અને એ ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરે, એના માટે વિઝિટ થઈ રહી છે। ક્યાં વાત હે, ધેટ ઇઝ રિયલી અ સ્માર્ટ મૂવ। હા, ખરેખર તો મીરભાઈ તમારો જવાબ એ કાબિલે તારીફ છે। પણ મનીષભાઈ, આ શિક્ષણની જે મને લાગે છે કે વિપક્ષ તો અત્યારે ગુજરાતમાં કોંગ્રેસ છે, તો મને લાગે છે કે આ જે વાક યુદ્ધ થાય છે અથવા તો જે આ સંગ્રામ થાય છે એ ભાજપ કોંગ્રેસ વચ્ચે થવો જોઈએ, પણ કોંગ્રેસ હવે એમાં કૂદ્યું છે આ મુદ્દાની અંદર। અત્યાર સુધી કોંગ્રેસ આમાં જોવા નહોતું મળતું।
નહીં નુપુર, સૌથી અગત્યની વસ્તુ એ છે કે પહેલાં તો તમારા અત્યાર સુધીના બધા કેમેરા ઉપર આપણે 50 વખત સંદેશના માધ્યમથી લઈ કે બીજા અન્ય માધ્યમોથી આપણે હંમેશા કરી ચૂક્યા છીએ અને આ મુદ્દાને લઈને રાજ્યની વ્યવસ્થા સામે પણ અનેક વખત આપણે લડ્યા છીએ અને એના કારણે રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં સરકારને અનેક પ્રકારની ખામીઓ દૂર કરવાની ફરજ પડી છે. એ આપણે વારંવાર એ બાબતે જોયું છે. રહી વાત આખી વ્યવસ્થાની અંદર કે કેમ કારણે આવી ચર્ચા થઈ, હું તો આને આવકારું છું. ભાઈ મિહિરે કીધું સારી વાત છે કે શિક્ષણના મુદ્દા ઉપર ચર્ચા થાય અને એ સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થાય. કેળવણી તો એવી ક્ષેત્ર છે કે આપણને ખુલ્લા મને દરેક નવી વાતને સ્વીકારવા માટેની તક આપે છે. આપણે સંકુચિતતામાંથી બહાર આવવું હોય તો કે શિક્ષણ મેળવવું જોઈએ, કેળવણી મેળવવી જોઈએ. હવે કમનસીબી એ છે કે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી અહંકારમાં એમ કે ભાઈ તમે રાજ્યની અમે કઈ બધી વાત માની લ્યો નકર તમે ગુજરાત છોડી દો. મને એમ લાગે છે કે આ બે જવાબદારી બહુ નિવેદન. તમે તો સંવિધાનના ઓલા ઉપર સોગંદ ખાઈને આવ્યા છો, રાજ્યના શિક્ષણ મંત્રી છો, તમને ખબર છે તાજેતરના જ વિધાનસભામાં કીધું કે આપણે ભાઈ 28,000 શિક્ષકોની ઘટ છે, 20,000 ઓરડાઓની ઘટ છે, 700 શાળા એવી છે કે એક શિક્ષકથી ચાલી રહી છે. તો આ ગુજરાતની ગતિશીલ ને પ્રગતિશીલ ગુજરાત આપણે જાહેરાતમાં રોજ સાંજે દેખાડ કરીએ તૈયાર, અને એ સરકારી જાહેરાત સિવાય વાસ્તવિકતા તો અલગ છે. 5,612 શાળાને આપણે સરકારી શાળાઓને તાળા મારીએ ગ્રામ્ય વિસ્તારની અને પછી આપણે સ્કૂલ ઓફ એક્સલન્સના પ્રોજેક્ટની વાહવાઈ કરવા માટે જાહેરાતો આપીએ પ્રજાના પૈસે. એટલે આ બધી બાબતના મોડેલને અંતે તો એક જ વાત છે, જ્યાં ખૂબી છે તો એ અન્ય રાજ્ય આપણામાંથી સ્વીકારે, ખામી છે તો એ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ સરકારનું વલણ તો કેવું છે કે કોઈ વાત નહીં, અમે કઈ સાચી નકર તમે જતા રહ્યો. અરે ભાઈ, શિક્ષણને મંત્રીની જરૂર નથી, શિક્ષણ વિભાગને મંત્રીને શિક્ષણની જરૂર છે. હું મેં ગઈકાલે ટ્વીટ એટલા માટે જ કર્યું હતું. મારો આશય એટલો જ છે કે રાજ્યના શિક્ષણ મંત્રી અને 27 વર્ષથી સરકારમાં ભાજપ બેઠેલી છે તો એને પોતે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની અવ્યવસ્થા અરાજકતા ઊભી કરી છે તો એ સુધારવા માટે શું કરવા માંગે? કેમ સરકારી વ્યવસ્થાનું માળખું તોડી રહી છે? કેમ ગ્રાન્ટેડ શાળા કોલેજનું માળખું તોડવામાં આવી રહ્યું છે? કોના લાભાર્થે? કોને ફાયદો થાય એના માટે? કેમ ફીના ધોરણો સતત વધતા જાય ને આપણે એના માટેની કોઈ લિમિટ જ નક્કી ન કરી શકીએ અને આખી અવ્યવસ્થામાં સીમિત લોકો ગમે તેમ કરીને શિક્ષણને વેપાર ચલાવે તો એના ઉપર આપણે કોઈ બાબત કરીએ જ નહીં. આપણે સંચાલકોની એવું છે. વકીલાત કરનારું હા, શિક્ષણ પણ વિભાગનું ભ્રષ્ટાચારનું આમાં epicenter હેતલભાઈ, છે. ઓકે, એ કેમ મનીષભાઈ આવું આપની પાસે. ગુજરાતના વાલીઓને રાહત આપવાની વાત કરે? રાઈટ. એટલે પણ હેતલભાઈ, કોંગ્રેસ આ આક્ષેપ કરી રહી છે, આમ આદમી પાર્ટી પણ કહી રહી છે, મનીષ સિસોદિયા ત્યાંથી કહી રહ્યા છે, અહીંયા પણ ગુજરાતના જેટલા પ્રવક્તાઓ નેતાઓ છે એ બધા પણ બોલી રહ્યા છે. પણ જીતુ વાઘાણી કહી રહ્યા છે કે 33,000 સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સાથે ગણો, ગ્રાન્ટેડ ઇન સાથે તો 40,000 સરકારી સ્કૂલો કોઈ રાજ્યમાં હોય તો બતાવો. 10,000 ક્લાસરૂમ છે અમારી પાસે જે સ્માર્ટ છે, આવનારા સમયમાં 30,000 સુધી પહોંચવાના છીએ. તો પછી આમાં મૂંઝાવા જેવું શું લાગે છે આપને હેતલભાઈ, શું લાગે છે? નુપુરભાઈ નમસ્કાર. હું ડિબેટમાં પહેલી વખત જોડાયો છું એટલે તમારા વિચારો હું સંદેશ ન્યૂઝ ચેનલ પર જોતો જાઉં છું અને એક શિક્ષણ જોડે સંકળાયેલો છું. 26 વર્ષથી આચાર્ય છું એટલે ઘણું બધું જાણું છું. 30,000 શાળાઓમાં એક્સેલન્સ પ્રોજેક્ટ કરવો સરકાર માટે સહેલું છે. બીજા સ્ટેટ છે એમાંથી આપણે સારી વસ્તુ સ્વીકારી અને આપણામાં ઇમ્પ્લિમેન્ટ કરીશું તો આપણામાં સુધારો આવવાનો જ છે. હું શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર બંનેમાં કામ કરી ચૂક્યો છું. ગ્રામ્ય વિસ્તારમાં ડિફરન્ટ પ્રોબ્લેમ છે અને શહેરી વિસ્તારમાં ડિફરન્ટ પ્રોબ્લેમ છે. દિલ્હીની જે વાત છે એ ખાલી શહેરી વિસ્તાર છે અને અમારો જે ગુજરાતની વાત કરીએ તો શહેરી અને ગ્રામ્ય વિસ્તાર બંને આવે. એટલે એ બંનેમાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ સુધારવું હોય તો બીજું બધું કરવું, ઇન્ટરનેટ, બીજી ફેસિલિટી ઊભી કરવી એ ખર્ચાળ છે. આ સરકાર માટે પ્રયત્ન કરે તો સહેલું છે, પણ એમાં શિક્ષણના માણસો જેટલા ઇન્વોલ્વ થશે એટલું વધારે ઝડપથી આપણે સફળ થઈ શકીશું. હા, એટલે એ વસ્તુ છે. એટલે આ મુદ્દો છે એ મિહિરભાઈ એક મહત્વનો છે કે ત્યાં દિલ્હીમાં ફક્ત શહેરી વિસ્તારની અંદર કરવાનું છે અને અહીંયા આગળ ગ્રામ્ય વિસ્તારને પણ એમાં આવરી લેવાના છે. તમે પંજાબની આવનારા સમયની વાત કરશો મને ખબર છે, પણ બંનેનો ફરક તો છે ને દિલ્હી ગુજરાતની જો કમ્પેરિઝન કરીએ તો. હા, તમને જ પૂછું છું. સમજાવું તમને, બહુ ઇઝી છે સમજવું. હા. એટલા માટે ઇઝી છે કે એક એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવું કે ગુજરાતનું ટોટલ બજેટ 2.40 લાખ કરોડ. હા, બરાબર. હવે એ ટોટલ બજેટના જો ખાલી 5% સરકાર જો વાપરે એજ્યુકેશન પાછળ તો દરેક 100% સરકારી શાળા, ગ્રાન્ટેડ સ્કૂલની વાત નથી કરતો, 100% સરકારી શાળાને દર વર્ષે 50 લાખ રૂપિયા ગવર્મેન્ટ આપી શકે એમ છે. બરાબર. તો 50 લાખ આપે છે તો પૈસા જાય છે ક્યાં? તમે જુઓ, મોટાભાગની સ્કૂલોની હાલત એવી છે કે ઉપરથી સીલિંગ નીચે પડી રહી છે. ઇનફેક્ટ એના જે બીમ લાગેલા છે એ બીમ જમીનથી હટી ગયા છે, સળિયા દેખાવા લાગ્યા છે. આ બધી વસ્તુને તો ચલો કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે સાઈડમાં મૂકીએ કે જ્યારે પાસ થાય ત્યારે થાય.
સારા શિક્ષકોની ઘટ છે સૌથી પહેલા, કે જે વિદ્યાર્થીઓને ભણવા માટે જે પાયાની જરૂરિયાત છે એ શિક્ષકો છે. કદાચ એક ચોપડી ઓછી હોય અને 2 શિક્ષકો વધારે હોય તો એ ચોપડીની ગરજ સારી શકે એમ છે. પણ અહીંયા તો શિક્ષકો જ નથી. મેં તમને જે પ્રમાણે સમજાવ્યું બજેટનું એ પ્રમાણે બહુ સરળતાથી આ સરકાર સારી રીતે આ એજ્યુકેશન સિસ્ટમને સુધારી શકે છે. પણ સાહેબ, હું તમારા માધ્યમથી સભાનતાપૂર્વક કહી રહ્યો છું કે ટોટલ બજેટના 25% જેટલું પણ આ મહાભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી જનતા માટે નથી વાપરતી. એટલા માટે ગુજરાતની આ પરિસ્થિતિ છે આજે. હેતલભાઈ, એક શિક્ષણવિદ તરીકે આપે કહ્યું ને કે આપણે ગ્રામ્ય પણ જોયું છે અને આપણે શહેરી વિસ્તારની અંદર પણ જોયું છે. આપણે પહેલાની પરિસ્થિતિ પણ જોઈ છે, અત્યારની પરિસ્થિતિ પણ જોઈ છે. અને જે પ્રમાણે મનીષભાઈ કહી રહ્યા છે કે પછી મિહિરભાઈ કહી રહ્યા છે, આ શિક્ષણની આ પરિસ્થિતિ અત્યારે થઈ છે જે ગુજરાતની અંદર, એનું કારણ શું માનો છો આપ? છેલ્લા 2 વર્ષથી કોરોનાના લીધે શિક્ષણનું સ્તર ઘણું બધું નીચું જતું રહ્યું છે અને એને હવે સરળ બનાવવા માટે શિક્ષણના માણસો અને સમાજે બધાએ સક્રિય થઈ જવું પડશે. પહેલાં ખાલી જીવવાની ચિંતા હતી, હવે જીવીને પાછી શિક્ષણની ચિંતા છે. પહેલાં તો વાલીઓ જે સ્માર્ટ છોકરાઓ હતા એ તો ઝાડ પર ચડીને બી ઇન્ટરનેટની વ્યવસ્થાનો લાભ લેતા હતા ગુજરાતમાં, કારણ કે ગ્રામ્ય વિસ્તાર હતો અને કેટલાય વિસ્તારોમાં બાળકો સદંતર ભણ્યા જ નથી. તો એવા બાળકોને ફરીથી પાટા પર લાવવા માટે આપણા બધાની નૈતિક ફરજ બને છે કે બધાએ મહેનત કરી અને ફરીથી શિક્ષણને બેઠું કરવું પડશે. ગુજરાત બહુ ઝડપથી ઇમ્પ્લિમેન્ટ કરે છે, એટલે ઝડપથી શિક્ષણ સાથે તાલ મિલાવી દેશે. અને અત્યારે બોર્ડની પરીક્ષા જોઈએ, પણ એને અત્યારે તો જે આ તાલ મિલાવે કે ન મિલાવે, પણ અત્યારે તાલ વાગી રહ્યા છે અને એ એકબીજા પર પ્રહારના તાલ વાગી રહ્યા છે. હા હેતલભાઈ, અરે મિહિરભાઈ કંઈ કહેવા માંગે છે? હા મિહિરભાઈ. જી બિલકુલ, જે પ્રમાણે સાહેબે વાત કરી ને કે ગામડાના વિસ્તારોમાં લોકો ઝાડ પર ચડીને પણ ઇન્ટરનેટની સુવિધા લેતા હતા, એટલે મારો ક્વેશ્ચન માર્ક જ અહીંયા છે કે ભાજપ જે છે એક બાજુ એવું કહી રહી છે કે છેવાડાના માનવી સુધી એમનું બૂથ મેનેજમેન્ટ પાકું છે, તો શું એ બૂથ મેનેજમેન્ટના બૂથ પ્રમુખો એમને ક્યાંય મદદ નહીં કરતા હોય? એટલે સમજવાની વાત છે કે 27 વર્ષમાં કામ કર્યું કોને કહેવાય. હું તમને સમજાવું. 7 વર્ષની અંદર કામ કર્યું કોને કહેવાય અને 27 વર્ષમાં કામ કર્યું કોને કહેવાય. મનીષ સિસોદિયાજીએ ભાજપના કોઈ પણ નેતા, કોઈ પણ પ્રવક્તાને, કોઈ પણ મંત્રીને ખુલ્લી ઓફર આપી કે સાહેબ આ ભાવભેર આમંત્રણ છે, દિલ્હીની તમને કોઈ પણ વિધાનસભા ગમે એવી, તમે વિધાનસભા નક્કી કરો, તમે પધારો અને ત્યાંની સ્કૂલ જુઓ. કોઈ બોલ વચન નહીં, કોઈ જુમલા નહીં, કંઈ નહીં. તમે નક્કી કરો કઈ વિધાનસભા, તમારું ટ્રાન્સપોર્ટેશન ખર્ચો અમે આપીશું, તમારું રહેવા ખાવાનું અમે આપીશું, પણ તમે જુઓ. એટલે આને કામ કહેવાય. હવે બીજી એક વાત કહું, આટલી બધી સારી સ્માર્ટ સ્કૂલો તમે બનાવી દીધી ગુજરાતની અંદર એઝ પર ધ જીતુભાઈ વાઘાણી સાહેબ, તો મને એક ધારાસભ્ય એવો ભાજપનો બતાવો કે જેનો છોકરો કે છોકરી સરકારી શાળામાં ભણતો હોય. નહીં, ભાજપ નહીં, કોઈ પણ પક્ષનો, કોઈ પણ ખાલી આપણે પક્ષનો, ભારતીય જનતા પાર્ટી શું કામ, કોઈ પણ પક્ષના જે બાળકો છે, નેતાઓ, એમના ધારાસભ્યો નહીં, નેતાઓ પણ એમના બાળકો કઈ સરકારી સ્કૂલોમાં ભણે છે એ જોવા જેવી વાત છે. મનીષભાઈ પણ કંઈક કહેવા માંગે છે, એમનો પણ સમયનો અભાવ છે, પણ એક એમનો પ્રતિભાવ લઈ લઈએ. હા મનીષભાઈ. સૌથી મોટા ભાઈ હેતલભાઈ જે વાત કરી કે સ્કૂલ ઓફ એક્સલન્સના નામે 2 વર્ષથી અત્યારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી હતા. આપણે તો વિશ્વગ્રામની તો સાહેબ 2004થી વાતો કરે છે કે ગામડું આપણું વિશ્વ સાથે કનેક્ટ થઈ ગયું, આપણે ઇન્ટરનેટ કનેક્ટ 95% વિસ્તારમાં પહોંચી ગયું, એવું સત્તાવાર દાવો આપણે કરે છે ભાજપ સરકાર. એટલે વાંચન, લેખન ને ગણનની અંદર નીતિ આયોગનો રિપોર્ટ કે છે કે 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને વાંચતા લખતા આવડતું નથી. યુનિસેફનો રિપોર્ટ હમણાં આવ્યો, યુનેસ્કોનો આવ્યો, અસરનો આવ્યો, એટલે 4 રિપોર્ટ આવ્યા. 2014 પછીથી 8 વર્ષનો સમયગાળાની અંદર કેન્દ્ર સરકાર અને ગુજરાતના 27 વર્ષની અંદર ગુજરાતના શિક્ષણ પાછળ 1.5% નાણાં ન વપરાય. અને એ પણ ગુણોત્સવનો રિપોર્ટ એ ભાજપ સરકારની પોલ ખોલી નાખી. ગુણોત્સવનો 2.0 નો રિપોર્ટમાં માત્ર 38,000 શાળાઓમાંથી, સરકારી શાળામાંથી A+ ગ્રેડની માત્ર 14 શાળા આવી. એનો મતલબ કે સરકારી વ્યવસ્થામાં મોટા પાયે ખામી જાણી જોઈને ચલાવવામાં આવે છે. ઓકે, એટલે ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે, પણ યસ મનીષભાઈ, આમ સોરી, પણ સમયનો અભાવ છે. ચર્ચાને આપણે અહીંયા વિરામ આપીશું, પણ સવાલ એ છે, આપ સૌ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. પણ સવાલ અને આનંદ એ છે કે આ એજ્યુકેશનનો, શિક્ષણનો મુદ્દો ઉઠ્યો તો ખરો. આશા રાખીએ કે આવનારા સમયની અંદર ન ફક્ત લોકોને સ્પર્શતા આવો શિક્ષણનો મુદ્દો, આરોગ્યનો મુદ્દો પણ આવે, રોજગારીનો મુદ્દો પણ આવે. આવા બધા મુદ્દાઓ પર ચર્ચા થાય, જ્ઞાતિ, જાતિ, ધર્મવાળા મુદ્દાઓ એક બાજુ રહી જાય, લોકોના પ્રશ્નોની ચર્ચા થાય ને એના ઉપર સંગ્રામ થાય, તો મને લાગે છે કે દરેક વ્યક્તિને આનંદ થશે અને જવાબ આપનાર દરેક પક્ષના નેતા પણ હાજર હોય તો સવિશેષ આનંદ થશે. નમસ્કાર.